નમસ્કાર, સીધું અને સટ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતના યુવાનો કે જે સરકારી નોકરી મેળવવા માટે દિવસ રાત મહેનત કરે છે, ગુજરાતના એ યુવાનો કે જેમને સરકારી નોકરી મેળવવી છે પરંતુ પોતાની મહેનતથી મેળવવી છે, પરંતુ ગુજરાતનો એક અસામાજિક તત્વ કે જેની ટકાવારી ખૂબ ઓછી છે, એ અસામાજિક તત્વ કે જેને ગુજરાતના પેપરો ફોડવા છે અને ગુજરાતમાં અત્યાર સુધી અનેક વખત પેપરો ફૂટ્યા છે, અનેક પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા છે, પરંતુ અત્યાર સુધી આ પેપરો કેમ ફૂટે છે, આ પેપરોને કયા મોટા માથાઓ ફોડે છે, એ મોટા માથાઓ આજ દિન સુધી નથી આવ્યા પોલીસના સકંજામાં। પેપર ફૂટે છે, કોઈ નાના મોટા 4-5 લોકોને પકડવામાં આવે છે, એને પકડીને તપાસ કરવામાં આવે છે તો ખબર પડે છે આ પેપર તો કોઈ પ્રિન્ટિંગ પ્રેસ વાળાએ ફોડ્યું છે। એકદમ નાની માછલીઓ એ પેપર લીકની ઘટનામાં સામે આવે છે, જ્યારે મોટા મગરમચ્છ એ હજુ સુધી પેપર લીકની ઘટનાઓમાં નથી પકડાયા સાહેબ। લો કમિશને પણ કીધું કે વગ ધરાવતા લોકો ગુજરાતમાં વગ ધરાવતા લોકોએ પોતાના વગનો ઉપયોગ કરી અને લાખો કરોડો રૂપિયા કમાય છે, સાથે જ ગરીબ, જરૂરિયાતમંદ અને મહેનત કરતા વિદ્યાર્થીના ભવિષ્યને જોખમમાં નાખે છે। અને જો કે આ મામલે આટલી પરીક્ષાઓમાં પેપર ફૂટ્યા બાદ આજે હાઈકોર્ટે પણ પોતાનું હન્ટર ચલાવ્યું છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે સાહેબ કે દરેક વસ્તુમાં તમને હાઈકોર્ટ કહેશે તો જ તમે સુધરશો। એટલા પેપર ફૂટ્યા, પેપર ફૂટે, થોડા સમય ચર્ચા રહે, સરકારના મંત્રી આવે, તપાસ કરીશું, ચોક્કસ લોકો સામે પગલાં લઈશું, પરંતુ એ તપાસનું ક્યાં સુરસુર્યું થઈ જાય છે ખબર નથી। સીધું અને સટ પ્રસ્તુત છે સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટની દખલગીરી। હવે સરકારી પરીક્ષાઓમાં ગેરરીતિ મામલે હાઈકોર્ટે પોતાનું હન્ટર ચલાવ્યું છે। પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે હાઈકોર્ટે હવે ગુજરાત હાઈકોર્ટે પોતાની નારાજગી વ્યક્ત કરી છે। સરકારી પરીક્ષાઓમાં કોઈ પણ પ્રકારની ચૂક એ ચલાવી નહીં લેવાય। લાખો યુવાનો દિવસ રાત એક કરીને પરીક્ષાની તૈયારી કરે છે, આવું હાઈકોર્ટે કહ્યું છે। કેટલાક અસામાજિક તત્વોથી હજારો યુવાનો પરેશાન થાય છે। 2014ની ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે સુનાવણી થઈ હતી। સુનાવણી દરમિયાન આખા તંત્રની ઝાટકણી હાઈકોર્ટે કાઢી નાખી છે। 8 વર્ષથી ફરાર આરોપીના આગોતરા જામીન મુદ્દે પણ કોર્ટે ટકોર કરી છે। સંબંધિત કેસમાં કોર્ટે જામીન આપવાથી ઇનકાર કર્યો છે। એટલે તમે સમજી જાઓ કે કોર્ટ સમજે છે કે સરકારી પરીક્ષામાં પાસ કેવી રીતે થવાય છે, યુવાનો પોતાનો જે મહેનત છે મહેનત કેવી રીતે કરે છે। જો તમે એક પરીક્ષાર્થી તરીકે સરકારી નોકરીની મહેનત કરવા જાવ ને તો તમને ખબર પડે કે સરકારી પરીક્ષામાં પાસ કેમ થવાય। આજે હાઈકોર્ટે આ મુદ્દે સ્પષ્ટ કહી દીધું છે કે પરિશ્રમ છે એ વિદ્યાર્થીઓ કરે છે અને એમની કદર કરવી જ પડશે। આવી વસ્તુઓમાં બિલકુલ પણ હાઈકોર્ટ નહીં ચલાવી લે। વિદ્યાર્થીઓ ગામડાઓમાંથી આવતા હોય, શહેરમાંથી આવતા હોય, પોતાના પરિવારથી દૂર રહેતા હોય, આર્થિક બોજો પણ પરિવાર પર પડતો હોય, એક ઉંમર કમાવાની હોય છે કે 25 કે 27 વર્ષ પછી કોઈ પણ માતા પિતાને હોય છે કે એમનો દીકરો કે દીકરી કમાય, પરંતુ જિંદગીની 40 વર્ષ સુધી સરકારી પરીક્ષાઓની મહેનત કરતા હોય છે। ત્યારે આજે હાઈકોર્ટે કહ્યું છે કે તપાસ પ્રોપર થવી જોઈએ, આવા લોકોને જામીન પણ ના મળવા જોઈએ। ત્યારે ગુજરાતમાં અત્યાર સુધી અનેક પેપર ફૂટી ગયા છે, અનેક પેપરો ફૂટ્યા છે, પરંતુ આ પેપરો ફૂટ્યા એમાં જે તપાસ થવી જોઈએ અને જે તપાસ થઈને ગુજરાતની પ્રજાની સામે રાખવાની હોય એ તપાસ નથી થઈ કે ગુજરાતની સરકારને ભરોસો આવે કે ના આ પેપર અસામાજિક તત્વોએ જ ફોડ્યા હતા, આમાં કોઈ મોટા માથાઓનો વાંક નથી।
અને એટલા માટે જ ગુજરાતના વિદ્યાર્થીઓ, ગુજરાતના ભવિષ્યના વિદ્યાર્થીઓ કે જેમને ભરોસો આવવો, આ જ મુદ્દે સિદ્ધુ અને સટ આપણે ચર્ચા કરીશું. અને સિદ્ધુ અને સટના માધ્યમમાં આજે વિદ્યાર્થીઓ માટે લડતા યુથ આઇકન યુવરાજસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે. યુવરાજસિંહ, સ્વાગત છે આપનું. સાથે જ પ્રફુલ્લ ગઢવી છે કે જે લાખો વિદ્યાર્થીઓને કોચિંગ કરાવે છે, તેમને અભ્યાસ કરાવે છે. પ્રફુલ્લ ગઢવી પણ આપણી સાથે જોડાયા છે. પ્રફુલ્લભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આ બંને અમારી સાથે જોડાયેલા રહેશે. પરંતુ યુવરાજભાઈ, પ્રફુલ્લભાઈ, મારા સવાલો છે એ સવાલો હું પેલા પૂછવા માંગીશ કે આ પરીક્ષાના પેપરો ફૂટે છે ત્યારે સીધા અને સટ મારા સવાલો છે કે શું દરેક બાબતોમાં હાઈકોર્ટે દખલગીરી કરવી પડશે? હાઈકોર્ટ કહેશે તો જ તમે કામ કરશો? ક્યાં સુધી તંત્રના કાન આંબળતી રહેશે હાઈકોર્ટ? ક્યાં સુધી તમને હાઈકોર્ટ કહેશે ત્યાં સુધી તમે જાગશો? એ સિવાય તમે કામ નહીં કરો? સરકારી તંત્ર આપમેળે નિષ્ઠા ભાવે કાર્ય ક્યારે કરશે? સુઓ મોટો તમે તમારી રીતે કઈ રીતે દાખલ કરશો કે અમે જાતે જ એવું કરીએ કે પેપરો ના ફૂટે? નગરોડ તંત્ર હાઈકોર્ટના હન્ટરથી કામ કરશે ખરું? હાઈકોર્ટનો ડર છે ખરો? આ પરીક્ષા લેતી જે સરકારી એજન્સીઓ છે એમને કામ કરશે ખરા? રસ્તે રખડતા ઢોર મુદ્દે પણ હાઈકોર્ટ તમારું ધ્યાન દોરે? પેપર મુદ્દે પણ હાઈકોર્ટ તમારું ધ્યાન દોરે? દરેક મુદ્દે હાઈકોર્ટ કહેશે પછી જ તમે કામ કરશો? કોર્પોરેશન કેમ પોતાની કામગીરી કરવામાં ઉદાસીન છે? કોર્પોરેશન હોય, પરીક્ષા લેતી એજન્સીઓ હોય, આ લોકો કેમ ઉદાસીન છે? કોર્પોરેશનની પરીક્ષાઓમાં પણ અવારનવાર પેપર ફૂટતા હોય છે. ખરાબ રસ્તા તમે સુધારો, પણ હાઈકોર્ટ કહેશે તો જ તમે તમારા પર લેશો કે આ રસ્તાઓને અમે સુધારીશું. એટલે કે દરેક વસ્તુમાં જો હાઈકોર્ટ તમને કહેશે, અહીં સુધી વધતા ટ્રાફિક મુદ્દે પણ હાઈકોર્ટે તમારું ધ્યાન દોરવું પડે. આ એ મુદ્દાઓ છે કે જ્યાં હાઈકોર્ટ તમને દરેક મુદ્દે તમારું ધ્યાન દોરે છે. દરેક મુદ્દા પર હાઈકોર્ટ તમને કહે છે પગાર સરકારનો લેવાનો અને સાથે ભ્રષ્ટાચારીઓને આપવાનો. પગાર તમે સરકારનો લો છો પણ પેપર તમે કોઈના માટે ફોડો છો. આ તમામ એ સવાલો છે કે જે સવાલો ચોક્કસ ઊભા થાય છે. ક્યાં સુધી પરીક્ષાઓમાં ગેરરીતિ થતી રહેશે? એટલે આજે એવું થઈ ગયું છે કે કોઈ પણ મુદ્દો હોય, યુવાનોના પરિશ્રમ પર પાણી ક્યાં સુધી ફેરવાતું રહેશે? ક્યાં સુધી તમે યુવાનો જે પરિશ્રમ છે તેના પર પાણી ફેરવતા રહેશો? 10 જણા મહેનત કરતા હોય પરંતુ 2 ચોરે આખી પરીક્ષા સિસ્ટમને બાનામાં લઈ લે છે. શું હાઈકોર્ટના ચાબુક વગર બાબુઓ નહીં કરે કામ? અનેક સવાલો જે ઉભા થયા. 2014ની ગેરરીતિ કેસમાં કેવી રીતે આરોપીઓને મળે આગોતરા જામીન? કેટલા પેપરો ફૂટ્યા એની જો યુવરાજભાઈ આપણે વાત કરીએ કે અત્યાર સુધી કેટલા પેપર ફૂટ્યા છે, તો વર્ષ 2014માં જીપીએસસીનું ચીફ ઓફિસરનું પેપર ફૂટ્યું. 2015માં તલાટીનું પેપર છે એ લીક થયું, એ પેપર ફૂટ્યું. ખાલી પેપર નથી ફૂટ્યા, ગુજરાતના યુવાનોના નસીબ ફૂટી ગયા છે. 2016 જિલ્લા પંચાયતની જે તલાટીની પરીક્ષા હતી એનું પેપર ફૂટ્યું. 2018માં ટાટનું પેપર ફૂટ્યું. 2018માં મુખ્ય સેવિકા, 2018માં નાયબ ચીટનીસ અને 2018માં એલઆરડી લોકરક્ષક દળ પોલીસનું પેપર ફૂટ્યું. 2019માં બિન સચિવાલય કારકુન, 2021માં હેડ ક્લર્ક, 2021માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના જે વિદ્યુત સહાયક છે એમનું પેપર ફૂટી ગયું. 22માં વનરક્ષક અને 2023માં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું. આટલા પેપરો છે કે જે અત્યાર સુધી ફૂટ્યા છે. યુવરાજભાઈ, ગેરરીતિ કેટલામાં થઈ છે એ તો તપાસનો વિષય છે, પરંતુ આજે હાઈકોર્ટે કીધું કે જામીન માટે તમે આવો. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પરીક્ષાઓમાં ગેરરીતિ થતી હોય ત્યાં ચલાવી ના લેવાય. આટલા પેપર ફૂટ્યા પછી સરકાર એવું શું કાર્ય કરે તો ગુજરાતના યુવાઓને ભરોસો આવે? કિશનભાઈ, ગુજરાત સરકારે પેલા દાખલો બેસાડવો પડે ને તો ક્યાંક ભરોસો આવે. હવે હાઈકોર્ટે જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીઓમાં આપણે તમે તો ઘણી બધી અલગ અલગ ટિપ્પણીઓ દેખાડી કે ઢોર બાબતે પણ કેવું પડે, કે રસ્તાઓ બાબતે પણ કેવું પડે, કે બ્રિજ દુર્ઘટના થાય તો કેવું પડે, કે આટલા તકલાદી પુલ કેમ બનાવવામાં છે, અલગ અલગ ભ્રષ્ટાચારો થતા હોય તો તેમાં પણ કેવું પડે. હવે તમે પેપર લીકેજની ઘટનાઓમાં હાઈકોર્ટને કેવું પડે છે. એટલે આપણે અત્યારે કયા સ્તરે આવી ગયા છીએ સમજવાની વાત છે. અને બીજું કે તમે જે લિસ્ટ જે બતાડ્યું 2014 થી લઈને 2023 સુધીનું,
આ એ ભરતીઓ છે કે જેની પેપર લીકેજની ઘટનાઓ સામે આવી છે. ઘણી એવી પેપર લીકેજની ઘટનાઓ છે તો સામે જ નથી આવી અને ઘણા બધા એવા કૌભાંડીઓ ત્યાં નોકરી કરતા થઈ ગયા છે. એટલે ખાસ કરીને વર્તમાનમાં જે પરીક્ષા પદ્ધતિના પેપર ફૂટવાની વાત હોય અને આપણે પેપર ફૂટવાનો જો ઇતિહાસ જોઈએ તો એવું નથી કે 2014થી જ પેપર ફૂટે છે. 2012માં આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ એક ચંપાવતનું કૌભાંડ થયું હતું અને ત્યારે પણ પેપર ફૂટ્યું હતું તલાટીનું. ત્યારે રેવન્યુની પેપર હતું એ ફૂટ્યું હતું. તો રેવન્યુનું પેપર ફૂટ્યું આજ દિન સુધી એમાં કોઈ પ્રકારની તપાસ ન થઈ. તમે જે ઇતિહાસ આજે લીધો કે 2014નો ચીફ ઓફિસરનું પેપર, તો આજ દિન સુધી ચીફ ઓફિસરના એક પણ ચમરબંધીને પકડવામાં નથી આવ્યો. આજ દિન સુધી એમાં કોઈ પણ પ્રકારની સજા નથી થઈ. હા, એટલે પેપર ફૂટે છે, જી વાત સામે આવે છે, થોડા 4 દિવસ વિદ્યાર્થીઓમાં ગરમાવો રહે છે, મીડિયામાં પણ એ વસ્તુ આવે છે, પછી પાછળ શું થયું એ એક સરકાર એવો દાખલો નથી બેસાડતી જો આ પેપર ફોડ્યું તો આ બધાને આજે જેલમાં પૂરી દીધા છે એમ. એટલા માટે હાઈકોર્ટે એટલે જ આજે ટકોર કરી છે. હાઈકોર્ટે ભલે થોડું કીધું છે પરંતુ બધું જ કહી દીધું છે. પેપર કૌભાંડીઓ જે છે એટલે કે પેપર કૌભાંડના જે માફિયાઓ છે ને એને આશ્રય આપવાનું કામ અત્યારે ક્યાંક ને ક્યાંક જે નેતાઓ છે, અને નેતાઓની સાથે હવે હું શબ્દ બીજો વાપરું છું કે અત્યારના વર્તમાનના જે ઉચ્ચ અધિકારીઓ છે એ ઉચ્ચ અધિકારીઓ છે ને પેપર કૌભાંડના માફિયાઓને બચાવવાનું કામ કરે છે. એને આશ્રય આપવાનું કામ અને કહી શકાય કે એને બચાવવા અને છાવરવાનું કામ છે ને એ પેપર કૌભાંડના જે માફિયાઓ છે એને ક્યાંક ને ક્યાંક નેતાઓનો આશ્રય મળે છે અને જે ઉચ્ચ પોસ્ટ ઉપર જે અધિકારીઓ બેઠા છે એનો આશ્રય મળે છે. એટલે આ જે ન્યાયતંત્રની ક્યાંક છટકબારી હોય એમાંથી કઈ રીતે છટકવું અને કહી શકાય કોઈ રીતે સજામાં એનો ભાગ ન ભજવવો. બીજું કે ઘણી પ્રકારે એવા પ્રકારના એવિડન્સ મૂકી દેવામાં આવે કે ભાઈ એવિડન્સના અભાવે આ વ્યક્તિને છોડી દેવામાં આવે છે. આ પ્રકારની ઘટનાઓ પણ અમે પુષ્કળ પ્રમાણમાં જોઈ છે. એટલે હાઈકોર્ટ એ ક્યાંક ને ક્યાંક ગુજરાતના યુવાનોની અત્યારે ચિંતા કરી છે. આશા અપેક્ષા તો એ જ રાખીએ છીએ કે કંઈક ગુજરાત સરકાર એમાંથી સમજે, કારણ કે ઘણા બધા એવા ચુકાદાઓ તો ઠીક છે પણ ઘણી બધી એવી ટકોરો થઈ છે હાઈકોર્ટની, છતાં પણ ગુજરાત સરકારે એ ગંભીરતાથી લીધી નથી. એના ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે. બ્રિજ દુર્ઘટનાથી લઈને તમે બીજા અન્ય ઘણા બધા એવી દુર્ઘટનાની વાત કરી શકો એમ છે, પણ જે ગુજરાત સરકાર છે ને ગંભીર નથી થતી. પેપર લીકેજની માફિયાઓની જે ચિંતા આદરણીય નરેન્દ્ર મોદી સાહેબને જ્યારે રાજસ્થાનની ચૂંટણી રાજસ્થાનમાં જ્યારે ચૂંટણી ઢંઢેરો કે તો ભાષણ કરતા હોય ત્યારે થાય છે, પણ જ્યારે ગુજરાતમાં જોવા જઈએ ને તો 2014થી લઈ અને 2023 14 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર, તેની સાથે સાથે બોર્ડ એક્ઝામ, યુનિવર્સિટી એક્ઝામ અને જે સામાન્ય એક્ઝામ ધોરણ 7-8 ની જે લેવાય કોર્પોરેશન પંચાયત, આ બધી એક્ઝામ ભેગી કરો તો 24 પેપર ફૂટ્યા છે. 24. ચલો 24 પેપર ફૂટ્યા છે. યુવરાજભાઈ, પ્રફુલભાઈ પણ જોડાયા છે. પ્રફુલભાઈ, તમે વિદ્યાર્થીઓને ભણાવતા હોય છો, વિદ્યાર્થીઓમાં હવે એવી આશા રહી છે, આજે હાઈકોર્ટે પણ ટકોર કરી છે, શું લાગે છે વિદ્યાર્થીઓને એવી આશા બંધાશે કે ના હવે પેપરો નહીં ફૂટે, અમે આ ગુજરાતમાં સુરક્ષિત છીએ? જો કિશનભાઈ, તમે જે હાઈકોર્ટની વાત કરી કે ભાઈ સરકારને ટકોર કરી, તો એ વાત ઉપરથી હું તમને કહું તો અત્યારે પરિસ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ પરીક્ષા આપવાનો કોઈ ઇન્ટરેસ્ટ જ નથી. વિદ્યાર્થીઓના મગજમાં એક એવી વાત બેસી કે સરકારી નોકરી માટે પરીક્ષા આપીએ તો આપણને સરકારી નોકરી મળતી નથી. હવે ગયા રવિવારની હું તમને એક ઘટના કહું, બરાબર, 5 નવેમ્બરે આખા ગુજરાતના જે ક્લાસીસ વાળા હતા ને એ લોકો એક યુનિયન બનાવ્યું. યુનિયનની અંદર એમને નક્કી કર્યું કે આપણે સરકારને કહેવા જઈશું કે સરકારી નોકરી માટેની જાહેરાત પાડે ને ટાઈમે એ લોકો એમ કે ભાઈ સરકારી નોકરીની ભરતી કરે. તમે વિચાર કરો, આજ સુધી ક્લાસીસ વાળા એકબીજાની કોમ્પિટિશનમાં આવતા, એકબીજાને નડતા, એના કરતા એ બધા ક્લાસ વાળાનું 50 જણનું ટોળું ભેગું થઈ ગયું આખા ગુજરાતમાંથી. બરાબર, એ એટલા માટે ભેગું થયું કે વિદ્યાર્થીઓ ભરોસો ગુમાવી દીધો કે ભાઈ હવે ક્લાસમાં જવાનો કોઈ અર્થ નથી રહ્યો, સરકાર ક્યારે કોઈ ભરતી કરે અને સરકારને ખુદને કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં. એટલે અત્યારે તમે જે ક્લાસમાં 500 ની સંખ્યા હતી ત્યાં જઈને તમે તપાસ કરજો તમને 15 થી વધારે વિદ્યાર્થી જોવા નહીં મળે. એ 15 વિદ્યાર્થી કેવા હશે યુપીએસસી તૈયારી કરતા હોય એ પ્રકારના. એટલે વિદ્યાર્થીઓ અત્યારે પેપર ફૂટવાની એકમાત્ર ઘટના જેને 10 વર્ષ બન્યા, 2014 થી લઈને 2023 તમે ગણો તો આ 10મું વર્ષ એનું શરૂ થયું. બરાબર, એટલે 10 વર્ષનો એક દશકો એટલો ખરાબ આવ્યો કે વિદ્યાર્થીઓ અને માતા પિતાઓએ જે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા એમ કે ભાઈ સરકારી નોકરી મફતમાં મળતી હતી એના ઉપરથી સંપૂર્ણ પોતાનો ભરોસો ગુમાવી દીધો. હવે લોકો એવું વિચારે ભણીને શું કરવાનું, ભણવાથી ક્યાં નોકરી મળે. એટલે હવે બધા માતા પિતા પોતાના પુત્ર અને પુત્રીને કંઈક નવો ધંધો સેટ થાય એના માટેનો પ્રયત્ન કરે. બરાબર, હવે સરકારી નોકરી માટે લોકોને જે પહેલા ભરોસો હતો એ ભરોસો અત્યારે આપણને કોઈ પણ ક્યાંય જગ્યાએ જોવા મળતો નથી. પછી બીજો પ્રશ્ન કેવો બને કે પેપર 2014માં ગુજરાતમાં ફૂટ્યું તલાટીનું, બરાબર, પછી 2015માં ફૂટ્યું, 2016માં ફૂટ્યું, 2017માં ફૂટ્યું. આખી સિરિયલ વાઇઝ પેલી મેચ રમાતી હોય ને, ફાઇનલ ને સેમીફાઇનલ ને એમ થયું, એમાં કોઈ પ્રકારનો કાયદો ઘડાયો નહીં. પછી ઘટનાક્રમ એવો બન્યો કે 2018માં જે પેલો વિવાદિત કાયદો કોઈ અધિકારી લાયા હતા કે ભાઈ અનામત ને બિન અનામત, એના કારણે એવું ચકડોળે ચડાવી આખી વસ્તુ
કે એ એના લીધે થઈને બીજી ભરતીઓ થઈ શકે નહીં. પછી સરકારે પાછું બળતામાં કી કહ્યું ઉમ્યું કે કોન્ટ્રાક્ટ વાળા હતા ને એવા આજની તારીખે ગુજરાતમાં 12 લાખ લોકો નોકરી કરી રહ્યા છે. હવે જ્યાં સુધી 11 મહિનાના કોન્ટ્રાક્ટ વાળા નોકરી કરે છે ને ત્યાં સુધી સરકારને એમ સામંતશાહી પદ્ધતિ કહેવાય. જૂના રાજા મહારાજાઓના એવું જ હતું કે સામંતશાહી પદ્ધતિ એટલે એક ગામ આલ દે, બે ગામમાંથી 10 લાખ તું મને આલજે, પછી પેલો ગામનો સામાન બધાને જોથી રૂપિયા ઉઘરાવે. એમ ગુજરાતમાં અત્યારે 12 લાખ લોકોનો સરકારી ડેટા, મારો પોતાનો નહીં, સરકારી ડેટા મુજબ એ લોકો 8,000 માં નોકરી કરે છે. એટલે હવે જે લોકો તૈયાર, સરકારને રસ નથી એની અંદર ભરતી કરતા. આપણને એવું લાગે, તમે અમદાવાદ એએમસી ની વાત કરો ને, ફાર્માસિસ્ટોની જગ્યા ખાલી છે, ક્લાર્કની જગ્યા ખાલી છે, તમે સ્ટાફ નર્સની જગ્યા ખાલી, અરે 85 ડોક્ટરની જગ્યા ખાલી છે. હવે અમદાવાદ જેવી મેગા સિટીમાં જો ભરતી ના થતી હોય તો ગુજરાતની તો વાત જ ક્યાં આવે છે, બરાબર? આ એટલે પ્રફુલભાઈ, જે સિસ્ટમ હતી એ સિસ્ટમ પરથી ભરોસો ઉઠી ગયો. વાલીઓ યુવરાજસિંહ પોતાના બાળકોને નથી, આમની વાત સાથે તમે કેટલા સહમત થાવ છો એ મને નથી ખબર, પરંતુ એમનું કેવું છે કે ભાઈ વિદ્યાર્થીઓ હવે ક્લાસીસમાં નથી આવતા કારણ કે વાલીઓને એમ છે કે આ પરીક્ષામાં તો આપણો ક્યાંથી વારો આવશે. ખાસ કરીને દિવસે દિવસે કોમ્પિટિશન જે વધી એને કારણે જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટો ખુલ્યા, પછી કહી શકાય કે જે અલગ અલગ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અલગ અલગ પ્રકારની ફી હોય, એટલે આજે દરેક વિદ્યાર્થી કહી શકાય કે ગામડામાંથી સિટી લેવલે આવે, સિટી લેવલે રહેવાનો ખાવા પીવાનો ખર્ચો, એમાં પછી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો ખર્ચો, આ બધું જ પરવડે નહીં. સામાન્ય લોકોને તો પરવડતું ન હોય. જ્યારે ગરીબ મધ્યમ વર્ગમાંથી જે વ્યક્તિ આવતો હોય તો ઓછામાં ઓછું 10,000 કે 15,000 રૂપિયાનો ખર્ચો એને સિટી લેવલે થઈ જતો હોય છે. બીજું કે અત્યારે જે રીતે વાત કરીને કે જગ્યાઓ ખાલી છે, હું તમને હમણાં જ એક દાખલો આપું કે શિક્ષણમાં જોવા જઈએ તો ખાલી શિક્ષણ વિભાગમાં કે વિધાનસભાના ફ્લોર પર 38,000 રૂપિયા જગ્યાઓ ખાલી છે. તો આ લોકો શું લાવ્યા? જ્ઞાન સહાયક, કે ભાઈ 11 મહિનાના કરારે તમે આવી જાઓ. હવે પછી નવું લાવ્યા પ્રાધ્યાપક સહાયક. એના પછી હવે પોલીસ વિભાગમાં જે જગ્યાઓ ક્લાર્કની ખાલી હતી તો નવું લાવ્યા ક્લાર્ક સહાયક. એટલે તમે વિચારો, બધી જ જગ્યાએ 11 મહિનાના કરાર આધારિત સહાયકો આ લોકો ગોઠવે છે. ડિફેન્સમાં પણ અગ્નિવીરના નામે ગોઠવી દીધા. હવે ગુજરાત સરકારે કહી શકાય કે નવા નવા એક્સપેરિમેન્ટ ચાલુ કરી દીધા અને અલગ અલગ ડિપાર્ટમેન્ટની એજન્સીઓને એડહોક ઉપર અને આ રીતે કોન્ટ્રાક્ટ આપવાના ચાલુ કરી દીધા. પણ એજન્સીઓ એના પોતાના મળતિયાઓની જ છે, એના પોતાના વાલા દવલાઓની જ છે. એટલે આ ગમે ત્યાંથી 20 ચક્ર છે જે છેલ્લે આવીને તો એની પાસે જ આવીને ઊભું રહેવાનું છે. એટલે આ ક્યાંક ને ક્યાંક સરકારી જે ભરતીઓ હતી એમાં અરુચિ ઊભી થઈ છે. પેપર લીકેજની ઘટના હોય કે અન્ય બીજી એવી ઘણી બધી ઘટનાઓ બની છે કે જેને કારણે તે જે સામાન્ય યુવાન જે વિચારતો હતો, જે રીતે પ્રફુલભાઈએ જે રીતે વાત કરીને કે પહેલા પહેલું એક માહોલ બન્યો હતો કે ભાઈ આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં જશું, સ્પર્ધા કરીશું, સ્પર્ધામાં સરકારી નોકરી મેળવીશું, હા, કે આપણે એક વહીવટી તંત્રનો હિસ્સો બનીશું. પણ પછી જયારે ખબર પડી કે ભાઈ વહીવટી તંત્રના હિસ્સામાં જવા માટે તો હિસ્સો બનવા માટે ક્યાંક ને ક્યાંક સામ દામ અને બધું જ એમાં જરૂરી પડે છે. એટલે આર્થિક વર્ગે જરૂરી છે અને બીજા જોઈએ તો રાજકીય વર્ગે જરૂરી છે. કારણ કે પેપર ફૂટે એ આવે કોની પાસે? હવે આવે એની પાસે કે જે રાજકીય સદ્ધર હોય અને જે આર્થિક રીતે સદ્ધર હોય એવા લોકો તો પાસે પેપર આવે. એટલે જે રાજકીય અને આર્થિક રીતે સદ્ધર હતા એવા લોકો પાસે પેપર પહોંચ્યા, જે પાછલા બારણાથી અત્યારે ક્યાંક ને ક્યાંક સિસ્ટમમાં ઘૂસી ગયા. એટલે જે મહેનત કરનારો, જે એકચ્યુઅલમાં જે વર્ગ હતો એ વર્ગ અત્યારે નાસીપાસ થયો છે, એ વર્ગ અત્યારે હતાશ થયો. યુવરાજસિંહ, એવું થઈ ગયું કે લાગવગ તારા લાંબા પગ, જે ચલાવી જાણે એ જ જીતે જગ. આવું આ પરીક્ષા માટે પરફેક્ટ વાક્ય તમારી કહેવત સાથે સંપૂર્ણ હું સહમત છું. લાગવગના પગ એટલા બધા લાંબા થઈ ગયા છે કે કોઈ પણ કચેરીમાં જાઓ લાગવગ વગર કામ થતું નથી. એટલે તમારી વાત અત્યારે સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ એટલી જ રિલેવન્ટ છે. કેમ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં અત્યારે થઈ ગયું છે કે તમારી લાગવગ કેટલી છે, તમે રાજકીય જે આંકાઓ છે એને કેટલી હદે જાણો છો, અથવા તો તમારી આર્થિક પહોંચ કેટલી છે, આ બધી જ જગ્યાએ તમારી લાગવગ જોવામાં આવે છે. લાગવગ હોય તો નોકરી મળે છે, લાગવગ વગર અત્યારે નોકરીઓ જે છે એ પૂરી થઈ ગઈ છે. સૌથી મોટું આપણે વિદ્યુત સહાયક લાવ્યા હતા, તો અત્યારે વિદ્યુત સહાયકની જે ઉર્જા વિભાગની જે ભરતીઓ કરવામાં આવી તો મોટા ભાગની ભરતીઓમાં અત્યારે કૌભાંડથી એ ભરતીઓ થઈ છે. 2017, 2018, 2020, 21 MGVCL, PGVCL, DGVCL, તમે હમણાં જે પેપરની વાત કરી MGVCL ના પેપરની કે DGVCL ના પેપરની વાત કરી તો એના પેપરો ફૂટ્યા. આ તો હવે સામે આવતું થઈ ગયું. પહેલા તો સામે ન આવતું ને લોકો સેટ થઈ જતા. એટલે મારે સમજવું એ છે કે જે આ સડો છે યુવરાજસિંહ, સેટિંગ રૂપી જે સડો છે એ જે તમામ વિદ્યાર્થીઓના મગજમાં ઘૂસી ગયો છે કે આજે પણ એક એવો વર્ગ છે જે મહેનત કરીને પાસ થવા માંગે છે કે એના દરેક માણસ એ જ રીતે કરે છે કે આનું સેટિંગ ક્યાં થાય છે, હું આને શોધીને તાત્કાલિક સરકારી નોકરીમાં લાગી જાઉં. તમે તો અનેક ઘટનાઓને બહાર પાડી છે, ગુજરાતમાં ઘટસ્ફોટ કર્યો છે. એટલે મગજ કઈ બાજુ ચાલે છે લોકોને એમ, કારણ કે જે બાજુ વધારે મગજ ચાલતો હોય એ વર્ગ ગમે તે કરી લે. આપની વાત સાચી છે કિશનભાઈ કે અત્યારે જે દરેક નવયુવાન છે અત્યારે તો કહી શકાય કે પોતાની કારકિર્દીમાં ક્યાંક અત્યારે પગ રાખી રહ્યો છે, એ નવી સપનાઓ સાથે, નવી આકાંક્ષાઓ સાથે, નવી આશાઓ સાથે એ તૈયારી કરવાનું શરૂ કરે છે.
આજે કોઈ પણ ભરતી પ્રક્રિયાની જ્યારે રાહ જોવે છે કે ભાઈ હમણાં 1 વર્ષમાં ભરતી આવશે પોલીસની અને હું લાગી જઈશ, હમણાં ક્લાર્કની ભરતી આવશે તો હું લાગીશ, પણ એની આશા પર પાણી ફરી વળે, કેમ કે સરકાર અત્યારે એટલી બધી રિક્રુટમેન્ટ બહાર નથી પાડતી અને જે રિક્રુટમેન્ટ બહાર પાડે છે એમાં ક્યાંક ને ક્યાંક ભરતી છે ને એ ચકડોળે ચડી જાય. આ ચકડોળે એટલા માટે હું શબ્દ વાપરું છું, કાં તો એ ભરતી છે જે હમણાં રીતે પ્રફુલભાઈ વાત કરી કે 1/8 નો GR આવી જાય, એટલે કે એવો એક નીતિ નિયમ આવી જાય કે જેમાં ગૂંચવણે ચડી જાય, કોર્ટ મેટર અને પછી કોર્ટ મેટર થઈ જાય, અને કોર્ટ મેટર થાય એટલે 2-3 વર્ષ કોર્ટ મેટર ચાલે એટલે પાછી બીજી સમય વધી જાય, ભરતી આવે, નવી ભરતીમાં પાછા જે રિક્રુટમેન્ટ રૂલ્સ, રિક્રુટમેન્ટ પ્રોસેસ એ શરૂ થાય, ત્યાં રિક્રુટમેન્ટ રૂલ્સ કે રિક્રુટમેન્ટ પ્રોસેસમાં એવો જાણી જોઈને એવું એક ગતકડું મૂકી દેવામાં આવે કે પાછું એ ચકડોળે ચડે. એટલે જે ભરતી પ્રક્રિયા છે ને 2018ની ભરતી પ્રક્રિયા તલાટી અને જુનિયર ક્લાર્ક 2018માં જાહેર થયેલી અને ઓર્ડર ક્યારે મળ્યા? ગઈકાલે. આદરણીય મુખ્યમંત્રી સાહેબ આપણે આપ્યા, પણ ગઈકાલે એ ઓર્ડર મળ્યા. એટલે 2018 થી લઈને 2023 5 વર્ષ તો પૂરા થઈ ગયા. યોજના આ 5 વર્ષની યોજના છે. આપણી પાસે નક્કર દાખલો છે. ગઈકાલે જેને નિમણૂક પત્ર મળ્યા ને, આ નિમણૂક પત્ર ત્યારે મળ્યા કે જયારે 5 વર્ષ પૂરા થયા ત્યારે, અને તૈયારી ક્યારે વર્ગ શરૂ કરે કે ભાઈ અગાઉ પરીક્ષા આવવાની ને 2-3 મહિના અગાઉ કે વર્ષ દિવસ અગાઉ લોકો તૈયારી શરૂ કરી દેતા, એટલે એ વ્યક્તિના તો 7 વર્ષ બગડ્યા. આજે સિલેક્શન થયો હશે તો ચલો એમ થશે કે ભાઈ 7 વર્ષ તો પછી એનું ક્યાંક સિલેક્શન તો થયું, પણ આ ભરતીમાં ફોર્મ કેટલા ભરાણા? 3437 ની ભરતી હતી અને પરીક્ષા આપનાર 18 લાખ ઉમેદવાર હતા, અને આ 18 લાખ ઉમેદવારો પરીક્ષા આપી છે. હું પરીક્ષા આપનારની વાત કરું છું. ફોર્મ તો 34 લાખ ભરાણા હતા. ત્યારે આ જયારે ડિલે થયો, સમય જયારે ડિલે થયો ને, ત્યારે અલગ અલગ વ્યક્તિઓ એટલે કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ને એ અલગ અલગ ધંધે સેટ થઈ ગયા. આમાં ધંધો કરો, કારણ કે 5-5 વર્ષે પરીક્ષા આવે તો ઘરે શું જવાબ દો, કારણ કે ઘરે રોજી રોટીનો તો સવાલ હોય ને, બ્રેડ બટર પણ થઈ ગયો હોય. જી જી કિશનભાઈ. પ્રફુલભાઈ, આજે સરકાર એક તરફ કોન્ટ્રાક્ટમાં ભરતીઓ કરી રહી છે. સરકારી ભરતી આવે તો એમાં જેમ યુવરાજભાઈએ કહ્યું કે ઘણા બધા લૂફોલ્સ લાગી દેવામાં આવે, કોર્ટ મેટર થઈ જાય, ક્યાંક એવો GR બહાર પડી જાય, ક્યાંક અનામતનો મુદ્દો આવીને ઉભો રહી જાય, કાં તો ક્યાંક વિદ્યાર્થીમાંનો જે એક વર્ગ છે કે જે કોર્ટમાં પહોંચી જતો હોય છે. યુવરાજભાઈ, કોન્ટ્રાક્ટની ભરતી અને ઓરિજિનલ પરીક્ષા આવે પ્રફુલભાઈ તો એમાં પેપર ફૂટવા, તો આજે આખી સિસ્ટમ ઊભી થઈ છે. આમાં સરકારનું પણ કામ બગડે છે, કારણ કે સરકારને પણ એક સારા ચુનંદા અધિકારીઓની જરૂર છે, વિદ્યાર્થીઓનો પણ લોસ છે અને આખરે પ્રજાનો પણ લોસ છે. આજે હાઈકોર્ટે આ વલણ અપનાવ્યું છે, લાગે છે કોઈ ફરક આવે તંત્રની અંદર? જો હાઈકોર્ટે જે હાઈકોર્ટે જે વલણ અપનાવ્યું કે ભાઈ સરકાર ગમે એમ કરીને એમ કે ભરતીઓ કરવી જોઈએ, ભરતીઓ નહીં કરે લાંબા ગાળે ગુજરાતમાં પ્રશ્ન ઉભા થશે. પહેલા આજથી 10 વર્ષ પહેલા ગુજરાતની વસ્તી 5-5.5 કરોડ હતી, અત્યારે 7 કરોડની ઉપર જતી રહેવાય, એટલે મતલબ 2 કરોડ સંખ્યા આપણે ત્યાં વધી ગઈ. બરાબર, એટલે આ 10 વર્ષનો જ્યાં ડિફરન્સ આપણને જોવા મળે એમાં યુવાનોને રોજગારી મળતી નથી. બીજું કે કોન્ટ્રાક્ટ પદ્ધતિના કારણે કેવું થાય કે સરકારને જરૂરિયાત જ ઊભી ના થાય કે મારે કાલે ભરતી કરવી. તમે સમજો, સચિવાલયની અંદર જે CM હોય એના ચીફ સેક્રેટરી અથવા સોરી પ્રિન્સિપલ સેક્રેટરી એ રિટાયર IAS છે, એ 10 વર્ષથી ત્યાં છે. એટલે બીજો કોઈને તો કોઈ પ્રશ્ન જ નથી પૂછવાનો. આજે તમે પટાવાળાથી લઈને IAS સુધી કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સૌથી પહેલા રિટાયર થયેલાને જાહેરાત આપવામાં આવે, 11 મહિના માટે મળતા હોય, મામલતદારને લેવાના છે, નગરપાલિકાના ચીફ ઓફિસરને લેવાના છે, ડેપ્યુટી કલેક્ટરને, તલાટીને, આ બધા રિટાયર થયેલાની 11 મહિના માટે ભરતી કરે. એટલે સરકારને શું એને ચોથા ભાગનો પગાર આપવો પડે, કેમ કે એનું પેન્શન આવતું હોય એટલે 25% વધારે સેલેરી આપે નહીં. બીજી વસ્તુ કઈ અહીંયા થાય કે સરકાર પોતે હવે સરકાર મટી અને એક કંજૂસ વ્યાપારી બની ગઈ. એવું વિચારે કઈ જગ્યાથી પગાર બચી શકે. ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયા આપે, 10 લાખ કરોડ રૂપિયા, 7 લાખ કરોડ રૂપિયા બેંકો દ્વારા માફ કરાવી દેવામાં આવે. બરાબર, એ વસ્તુની ક્યાંય ગણતરી કરવામાં નથી આવતી. પણ 19,000 રૂપિયા પેલાને ફિક્સ પગાર આપ્યો હોય એમાં તો તમે હમણાં થોડા તમે પહેલા 2017 ની અંદર પેલા સચિવાલય વાળાના આખા ગુજરાતના ક્લાસ 3 ના કર્મચારીનો 19,000 પગાર હતો, એનો સરકારે હમણાં 5.5 વર્ષે 26,000 રૂપિયા પગાર કર્યો. એ લોકો માટે ફિક્સમાં આવે, એના માટે મોંઘવારી વધતી જ નથી, સ્થિર થઈ જતી હોય એવું સરકારી છે. એટલે આ બધા કારણોસર લોકોના મનની માનસિક એવી થઈ કે ભાઈ સરકાર ભરતી નહીં કરે, સરકાર જો ભરતી કરશે 5 વર્ષ આપણને ફિક્સમાં છોલી મારશે. એના કરતા એટલા રૂપિયા એટલો સમય જો બીજી કોઈ જગ્યાએ આપણે રોક્યો હોય ને તો આપણે આજે સરકારી નોકરીથી કદાચ બાઇક લઈને ફરતા હોય ને તો પેલા તમે ઓડી ગાડી લઈને ફરો એવો તમારો ધંધો થઈ જાય. બરાબર, એક એ વસ્તુ. બીજી વસ્તુ એ કે અત્યારે દરેક વાલીને પહેલા એવું હતું 2015-16માં કે ભાઈ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા જ્યારે 2014માં, તે વખતે મોદી સાહેબે માહોલ ઉભો કરેલો કે બધાને સરકારી નોકરી મળશે, રોજ ભરતીઓ આપી, રોજ જાહેરાત આપી, એટલે બધાને કોઈ મફતમાં જો સરકારી નોકરી મળતી હોય ફિક્સ પગાર એટલે કોઈ પૈસા લઈને નોકરી લેવાની નથી, જેને મળશે એને પરીક્ષાની તૈયારી કરવાના નોકરી. એટલે લોકોને એક પ્રકારની આશા બંધ હતી. પછી 2014 જે તલાટી વાળું પેપર ફૂટ્યું ત્યાંથી ધીમે ધીમે લોકોની આશા તૂટવા લાગી. આજે સમયગાળો એવો આવ્યો, તમે 10 વ્યક્તિને ભેગા કરીને તમે પૂછો કે સરકારી નોકરીની તૈયારી કરવી તારે, ત્યાર પછી 9 જણા એવું કહે છે કે પેપર ફૂટી જાય
અને ફિક્સ પગારમાં શું નોકરી કરવાની, એના કરતા ધંધો કરી આપણે આગળ જઈએ. એટલે લોકોના મનની અંદર એક માનસિકતા ઊભી થઈ કે ભાઈ સરકાર ટાઈમે ભરતી કરતી નથી. સરકાર જે રિટાયર થયેલા એક એમ કે વૃદ્ધ લોકો જે છે એનું એક મોટું ઝુંડ ઊભું કર્યું છે, જેને એ લોકો એક 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર લે છે. બીજું કે યુવાનોનું પણ શોષણ થઈ રહ્યું છે. 12 થી 13 લાખ તમે મહેસૂલમાં જાઓ તો ત્યાં તમને કોન્ટ્રાક્ટ વાળા જોવા મળશે. દવાખાનામાં જાઓ તો જે ભણેલો ગણેલો 9 5 6 5 તમને ડ્રેસિંગ કરતો જોવા મળશે. બરાબર. તમે એમ કહેવાય કે ભાઈ પાણી સિંચાઈ વિભાગમાં જાઓ તો જે એન્જિનિયર નહીં હોય અને આઈટીઆઈ થયેલું હશે ને એવું એન્જિનિયરની જગ્યાએ કામ કરતો છે. આ તો ગુજરાત રાજ્યની અત્યારે પરિસ્થિતિ છે. એટલે અત્યારે જો ભરતી કરવામાં આવે તો ખરેખર 12 થી 13 લાખ લોકોની ગુજરાતની અંદર ભરતી કરી શકાય એવું છે, પણ એના માટે ઈચ્છા શક્તિ ભરતી કરવામાં આવે તો યુવરાજસિંહ ભરતી કરવામાં આવે તો મોટા પ્રમાણમાં નોકરીઓ મળી શકે છે અને પારદર્શકતા એ ખૂબ જરૂરી છે. આટલા સમયથી આ પરીક્ષાઓ પર તમે કામ કરો છો, ક્યાં પહોંચ્યા છો? ખાસ કરીને સુધારો લાગે છે કે આમાં કોઈ સુધારો નહીં? હું એક જ કહીશ, સુધારો એટલે અત્યારે કદાચ એક જ સુધારો થયો કે પેપર લીકેજ ઉપર કાયદો આવ્યો. એના સિવાય હું એક કે બીજો પોઝિટિવ પોઈન્ટ આમાં હું બોલી શકું એટલું છું જ નહીં. કેમ કે જે ખરેખર દાખલો બેસવો જોઈએ અથવા તો પેપર લીકેજના જે માફિયાઓ છે એને ડર ઉભો થવો જોઈએ. ડર ઉભો કરવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. કેમ કે અત્યારે પણ એ પેપર લીકેજની ઘટનાઓ બને જ છે. MKBU મહારાજા કૃષ્ણકુમાર યુનિવર્સિટી જોઈ લો કે નવસારીની જોઈ લો કે હમણાં જ થોડા સમય પહેલા કોમ્પિટિટિવ એક્ઝામો જોઈ લો તો પેપર લીકેજના કાયદા આવ્યા પછી પણ પેપર લીકેજ તો થાય જ છે. એટલે આ પેપર લીકેજના કાયદો આવ્યો અને કારણે જે ડર ઉભો થવો છે ને એ ડર ઉભો કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. કારણ કે એનું માર્કેટિંગ પ્રોપર ના થયું એમ નહીં. કાયદો તમે બનાવી દીધો પણ કાયદો જે રીતે ઇમ્પ્લિમેન્ટ થવો જોઈએ એ રીતે જો ઇમ્પ્લિમેન્ટ જ નહીં થાય તો એનો ડર ઉભો નથી થવાનો ને. આજે ઘણા બધા જો MKBU ના પેપર લીકેજની ઘટના આવી ને તો એને એમ કહી દીધું કે ભાઈ આ પેપર લીકેજનો જે કાયદો છે ને એ આની ઉપર લાગુ નહીં પડે. નવસારીમાં પેપર લીકેજ હમણાં થયું હતું થોડા સમય પહેલા BCom સેમેસ્ટર 5 નું, તો એની ઉપર આ કાયદો લાગુ નહીં પડે. એટલે આ જે ઘટના બની રહી છે ને એ ઘણા બધા મોરલ ડાઉન કરી રહી છે કે સરકાર અત્યારે ખરેખર જો વિદ્યાર્થીઓ કે ગુજરાતનો યુવાન હોય એના વિશે વિચારતી જ નથી. જે રીતે પ્રફુલભાઈએ વાત કરી, જે રીતે કિશનભાઈ તમે વાત કરો છો ને, હું એમ કહું છું કે આ ઉદ્યોગપતિઓની સરકાર છે. કેમ કે એટલા માટે ઉદ્યોગપતિઓને કહું છું કારણ કે એને ઉદ્યોગીકરણ જે રીતે થઈ રહ્યું છે, જે ઇન્ડસ્ટ્રીયલિઝ જે રીતે થઈ રહ્યું છે એમાં એને રસ છે. એમાં 10 લાખ કરોડ માફ કરી દેવા છે. પણ અહીંયા હું તમને કહું ને OPS આપવું છે, આપણે ઓલ્ડ પેન્શન સ્કીમ આપી છે. કર્મચારીઓ જે 60 વર્ષ સુધી સેવા કરી તેમાં OPS નથી મળતું, ઓલ્ડ પેન્શન નથી મળતું. હા, 11 મહિનાના કરાર આધારિતમાં હમણાં જે નોકરીનું તમને વાત કરું કિશનભાઈ, સાવ સામાન્ય પ્રવાસી શિક્ષકને 10,000 રૂપિયા પગાર દેવાનો હોય છે. શું આવે છે? અને 10,000 રૂપિયા છેલ્લા 7 મહિના જ નથી દીધો. અરે દીધો તો મને વાંધો નથી, પણ 7 મહિનાથી પગાર અટકાવી રાખ્યો છે. એટલે ક્યાંક આખી સિસ્ટમ છે, સિસ્ટમને એટલી ખરાબ રીતે બગાડી નાખી છે કે એને સુધારતા ઘણો સમય જાય. યુવરાજસિંહ, પ્રફુલભાઈ, આપ બંને જોડાયા અને વિદ્યાર્થીઓની ચિંતા વ્યક્ત કરી એ બદલ આપનો આભાર. તો આ પરિસ્થિતિ છે ગુજરાતની કે જ્યાં ગુજરાતનો યુવાન પોતાના ભવિષ્ય માટે નીકળો છે. એ યુવાનના ભવિષ્યનો જે તાર છે કોના હાથમાં છે એ જ ખબર નથી. કારણ કે મહેનત કરે તો પેપર ફૂટી જાય, મહેનત કરીને પાસ થાય તો એમાં કોઈ GR આવી જાય, મેટર એ કોર્ટમાં જતી રહે. 5-7 વર્ષે જ્યારે એને એમ થાય કે હવે હું પાસ થવાનો છું, હવે મને નોકરી મળવાની છે, ત્યારે સાહેબ એ જ નોકરીની અંદર કોન્ટ્રાક્ટ પ્રથામાં પ્રવાસી શિક્ષક કે અન્ય કોઈ નામે ભરતીઓ શરૂ કરી દેવામાં આવે. એટલે સરકાર એ સરકારી નોકરીઓ આપવા માટે જે સહેલો રસ્તો કાઢવો જોઈએ રસ્તો કાઢે તો આવનારા સમયમાં મોટા પ્રમાણમાં સરકારી નોકરીઓ પણ મળે યુવાઓને અને સહેલાઈથી સરકાર પણ સારી રીતે ચાલી શકે અને સાથે જ જે પેપર લીક જેવી ઘટનાઓ છે એને રોકી પણ શકાય. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. મને આપશો રજા. નમસ્કાર.